હેલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી વાયરસ દ્વારા થતો એક જીવલેણ અને ચેપી રોગ જેને આપણે નામ આપ્યું હતું એઇડ્સ. ઓકે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આજના લેક્ચરમાં આપણે હવે ચર્ચા કરવાની છે વધારે એક જીવલેણ રોગ, પણ એ બિનચેપી કેટેગરીમાં આવે છે અને નામ છે તેનું કેન્સર. ઓકે, વેરી ગુડ. કેન્સરનો પ્રાથમિક ખ્યાલ જો જોઈએ તો ઘણા બધા જે ડેન્જર રોગ છે તે પૈકી આ પણ એક ડેન્જર વધારે ભયજનક રોગ અને જેનાથી મૃત્યુ પણ થતા હોય છે. થોડા દિવસ પહેલા પણ તમે ન્યૂઝની અંદર સાંભળ્યું હશે કે સેલિબ્રિટી એ કેન્સર થવાથી મૃત્યુ પામ્યા. તો એવી તો દુનિયામાં ઘણી બધી વ્યક્તિ છે કે જેને આ કેન્સર હોય છે અને ભારતની અંદર પણ 10 લાખથી પણ વધારે લોકો કેન્સરના રોગોથી પીડિત છે અને તેમાંના ઘણા બધા મૃત્યુ પામ્યા છે. હવે જ્યારે આવા વધારે ભયજનક રોગ કે જ્યારે કુદરતમાં નિર્માણ પામતા હોય છે ત્યારે આપણું એક જીવ વિજ્ઞાન ક્ષેત્ર અને મેડિકલ ક્ષેત્ર એના માટે તો એક સંશોધનનો વિષય બની જતો હોય છે. કારણ કે રોગ કેવી રીતે થાય છે, તેની મિકેનિઝમ કેવી રીતે ફેલાય છે, કેવી રીતે એને કંટ્રોલમાં લેવો, ત્યારબાદ તેનું નિદાન કેવી રીતે કરવું કારણ કે લક્ષણોને આધારે, અને ત્યાર પછી એની સારવાર અને કેવી રીતે પછી ફેલાતો અટકાવવો. તો આ બધા જે કે પણ વિષયો એ જે તે ફિલ્ડ અને આપણું તો હેલ્થ સેક્ટર, તો એ સેક્ટરની અંદર આખો એક મુદ્દો એ સંશોધનનો બની જતો હોય છે અને ત્યાં મોટી માત્રામાં સાયન્ટિસ્ટ એ એની ઉપર વર્કઆઉટ કરતા હોય છે. અને આપ સૌ જ્યારે હવે ડૉક્ટર બનવા જઈ રહ્યા છો તો આપમાંથી પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે આવા ઓન્કોલોજિસ્ટ તૈયાર થશે તો તે પણ જો પોતે રિસર્ચ અને ડેવલપમેન્ટની અંદર જઈ અને પોસિબલ છે કે હજી રિસર્ચ આની અંદર વધારે ઊંડાણપૂર્વક કરી અને પોતાની જે કંઈ પણ એબિલિટી એ ત્યાં સ્થાપિત કરશે. ઓકે, તો વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. કારણ કે કેન્સર ક્યોરેબલ નથી, ટોટલી 100% તો ક્યોરેબલ નથી. નો ડાઉટ એને આપણે કોઈ પણ મેડિસિન અથવા તો કેમોથેરાપી, જેમ આગળ આપણે વાત કરશું તેમ, તો એના દ્વારા સંભવિત છે કે એને થોડું ઘણું તમે એને પાછું પાડી શકો, એને નિયંત્રણમાં લાવી શકો, પણ સંપૂર્ણ રીતે કેન્સરને આપણે ક્યોર કરી શકતા નથી. ઓકે, તો જે રીતે હમણાં વાત કરી તેમ કે ભાઈ કેન્સર, કારણ કે હવે તો કેન્સર રોગ છે તો કેન્સર થવાની પ્રક્રિયા, એની મિકેનિઝમ કે શરીરમાં એ કેવી રીતે થતો હોય છે, સામાન્ય જે કોષો એને કેન્સરના કોષોમાં રૂપાંતર એ કેવી રીતે કરે છે, તો એ પણ એક રિસર્ચ, કેન્સરની સારવાર, એનું નિયંત્રણ, તો આ દરેક વિષય કીધા તેમ એ હવે જીવ વિજ્ઞાન અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે એક ગહન સંશોધનનો વિષય બને છે. ઓકે, તો આપણે હવે જોઈએ કે ભાઈ કેન્સર એની મિકેનિઝમ કેવા પ્રકારે છે. સામાન્ય રીતે જોઈએ તો સજીવ શરીરની અંદર જે કંઈ કોષો છે એ કોષો જો પોતાના કોષ ચક્ર અનુસાર આંતરાવસ્થા અને એમ તબક્કા પ્રમાણે એ પોતે નિયંત્રણમાં રહી અને નિયમિત રહી અને કોષોની વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. ઓકે, પણ આ જે પ્રક્રિયા છે એ કેન્સરના જે કોષો છે એને લાગુ નહીં પડે, કારણ કે એ અનિયમિત અને અનિયંત્રિત રહેવાના છે. બીજો મુદ્દો અને જે ખાસ એ ગુણધર્મનું નામ છે સંપર્ક નિષેધ, કોન્ટેક્ટ ઇન્હિબિશન. તો સંપર્ક નિષેધનો જે ગુણધર્મ છે તે સામાન્ય કોષોને લાગુ પડશે, કારણ કે સામાન્ય કોષો એ પોતે નિયંત્રણમાં રહી અને પોતે વૃદ્ધિ અને વિકાસ કરતા હોય છે અને પોતાની હજારોની સંખ્યામાં કે લાખોની સંખ્યામાં કઈ કોષો નિર્માણ નહીં કરે, એ પોતે નિયંત્રણમાં રહેશે. ઓકે, પરંતુ કેન્સરના જે કંઈ પણ કોષો છે એની પાસે આ સંપર્ક નિષેધનો જે ગુણધર્મ એ ત્યાં નથી. એનો અર્થ શું થયો કે હવે કેન્સરના કોષો અનિયમિત અને અનિયંત્રિત રીતે વૃદ્ધિ દર્શાવશે.
અને મોટી માત્રામાં એ કોષોનો સમૂહ નિર્માણ કરશે. જો કેન્સરગ્રસ્ત કોષો એની પાસે સંપર્ક નિષેધ, જે સંપર્ક નિષેધ એનો ગુણધર્મ છે નહીં, એ ગુમાવી દેશે અને તેનાથી કેન્સરના કોષો સતત વિભાજન દર્શાવી અને કોષોના સમૂહનું નિર્માણ કરશે, જેને આપણે કહીએ છીએ ભાઈ ટ્યુમર, એટલે કે કેન્સરની ગાંઠ. અને આ ગાંઠ બે પ્રકારે છે, કાં તો એ સાધ્ય હોઈ શકે, કાં તો એ અસાધ્ય હોઈ શકે. બેનાઇન ટ્યુમર અને મેલિગ્નન્ટ ટ્યુમર. હવે જો ઉપર આકૃતિ તમે જુઓ તો નોર્મલ સેલ ડિવિઝન, કે જેની અંદર આપણને પણ ખ્યાલ છે કે કોષ ચક્રને અનુસરે છે અને મનુષ્યની અંદર એ 24 કલાકમાં કોષ વિભાજન બતાવતા હશે. તો હવે જો એકમાંથી બે થવાની પ્રક્રિયા અને કોઈ પણ કારણસર સેલ ડેમેજ થશે તો ત્યાં રિપેરિંગની કોઈ સિસ્ટમ નથી, અથવા એ કોષો નાશ પામશે, એપોપ્ટોસિસ. પણ કેન્સરના સેલ તેનાથી વિરુદ્ધ છે. કેન્સર સેલ ડિવિઝન જુઓ કે જ્યાં ફર્સ્ટ મ્યુટેશન, સેકન્ડ, થર્ડ, વોટેવર આ પ્રકારના વિભાજનથી પોતે હવે આખો એક અનકન્ટ્રોલ ગ્રોથ, અનિયંત્રણ વૃદ્ધિ દર્શાવે છે અને કીધું એમ કે કોષોનો સમૂહ નિર્માણ કરશે અને તેને આપણે કહીએ છીએ ગાંઠ. સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. ઓકે. અને નીટની અંદર જે ફેક્ટ પ્રકારના અને જે સેન્ટેન્સ, વિધાન પ્રકારના જે પ્રશ્નો પૂછે છે તેની અંદર તમારો પણ આ ડાયરેક્ટ એમસીક્યુ સંપર્ક નિષેધનો જે ગુણધર્મ છે તેને લઈ અને પૂછતા હોય છે. એટલે કોન્સેપ્ટ બેઝ આપણે જવાનું છે અને કોન્સેપ્ટ ક્લિયર આપ સૌને થવા જોઈએ. ઓકે. તો આ સામાન્ય પહેલા તો મિકેનિઝમ. પહેલી વાત, જે કેન્સરના કોષો એ અનિયમિત છે, અનિયંત્રિત છે અને એમની પાસે સંપર્ક નિષેધનો ગુણધર્મ હાજર નથી. એ કોષોમાં આ ગુણધર્મ ગાયબ થઈ ગયો છે. ઓકે. અથવા એને ગુમાવી દીધો છે એવું પણ આપણે કહી શકીએ. ઓકે. તો આ જે બે પ્રકારની જે ગાંઠ છે તેમાંની પહેલી વાત કરીએ સાધ્ય, એટલે કે બેનાઇન ટ્યુમર. અમુક હવે અંગ્રેજી શબ્દ તમે પણ યાદ રાખતા જજો, કારણ કે આપણે ઇફેક્ટિવ ડોક્ટર બનવાનું છે ભવિષ્યના, અને તમારી જે કે પણ મેડિકલ એજ્યુકેશન એ ઓબ્વિયસલી ઇંગ્લિશમાં જ આવવાનું છે. તો આવી જે ટર્મ્સ, આવા જે મેડિકલ ટર્મિનોલોજી એ તમે સમજતા જશો. ઓકે. તો બેનાઇન ટ્યુમર, સાધ્ય ગાંઠ એ પ્રકારની ગાંઠ છે કે જે પોતે અનિયંત્રિત દરે વિભાજન તો પામે છે પણ પોતે નિયંત્રણમાં રહે છે અને પોતાનું જે મૂળ સ્થાન છે એ સાચવી રાખશે. એટલે કે પોતાના મૂળ સ્થાને એ સીમિત રહે છે. પહેલી બાબત. બીજી બાબત, હજાર સીમિત છે એટલે જો શરીરના અન્ય ભાગમાં ફેલાશે નહીં, જ્યાં છે ત્યાં જ છે. નો ડાઉટ એનાથી નુકસાન થશે પણ એટલું બધું વધારે નહીં, થોડી માત્રામાં એ નુકસાન તો છે જ. તો આ વાત થઈ બેનાઇન, એટલે કે સાધ્ય ગાંઠ. પણ તેની બીજી ગાંઠની વાત કરીએ તો નામ છે અસાધ્ય ગાંઠ, મેલિગ્નન્ટ ટ્યુમર. અને આ મેલિગ્નન્ટ ટ્યુમર એ વધારે ખતરનાક છે. એક તો આખું એક એ જો પ્રસર્જિત પ્રોલિફરેટિંગ સેલનો સમૂહ છે કે અનિયંત્રિત દરે વિભાજન પામે છે અને કોષોનો સમૂહ નિર્માણ કરે છે. અને એને કહેવાય છે હવે નિયોપ્લાસ્ટિક, કારણ કે શબ્દ છે આપણી જે કેન્સર સાથે જોડાયેલો શબ્દ નિયોપ્લાસ્ટિસિટી, નવા કોષોનું નિર્માણ કરવું. તો આ નિયોપ્લાસ્ટિક ટ્યુમર અથવા શબ્દ રહેશે નિયોપ્લાસ્ટિક સેલ્સ. ઓકે. કારણ કે કેન્સર સાથે સંકળાયેલો શબ્દ છે. અને હવે આ જે નિયોપ્લાસ્ટિક જે કોષો એ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામશે. આપણને ખ્યાલ છે કોન્ટેક્ટ ઇન્હિબિશનનો ગુણધર્મ છે જ નહીં, તો વૃદ્ધિ પામશે અને આસપાસના જે કોષો એના પર હુમલો કરી અને એને પણ હાનિ પહોંચાડશે. અને જ્યારે આ વિભાજન ખૂબ જ ઝડપથી પામવાના છે, ઓબ્વિયસલી આપણને પણ ખ્યાલ છે, જો આંતરાવસ્થા 2C 4C કરવાનું હતું અને એમની અંદર જે કે પણ દ્રવ્ય છે એ જ્યારે પિતૃકોષમાંથી સંતતિ કોષમાં આવશે તો મોટી માત્રામાં એને જથ્થો જોશે ખોરાકનો. તો અહીંયા પણ કેન્સરના કોષો જ્યારે આટલી તીવ્રતાથી પોતે વિભાજન પામવાના છે ત્યારે પણ એમને ખોરાક તો જોશે, પણ હવે ખોરાક માટે એ સામાન્ય કોષો સાથે સ્પર્ધામાં ઉતરશે. ઓકે. તો આ બાબત પણ એક ધ્યાનમાં લેજો. એટલે જો હવે પોષક દ્રવ્ય માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી
અને તેમને મારી નાખશે, એટલે કે આવશ્યક પોષક તત્વથી વંચિત રાખશે અને આવશ્યક પોષક તત્વ નહીં મળે તો ઓબ્વિયસલી એમની જે કે પણ સંશ્લેષણની જે ક્રિયાવિધિ છે, પ્રોટીનનું નિર્માણ છે, આ બધી ક્રિયાવિધિ રો મટીરિયલના અભાવથી ઠપ્પ થઈ જશે, ક્રિયાવિધિ થશે નહીં, પ્રોટીનનું સંશ્લેષણ નહીં થાય, તો ધીમે ધીમે કોષ નાશ પામવાનો છે. અને આવી જે ગાંઠ છે, આવી એટલે અસાધ્ય ગાંઠ, ઓકે, તો આ અસાધ્ય ગાંઠમાંથી હવે છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ અંગો પાસે પહોંચી જશે અથવા દૂરસ્થ સ્થાને પહોંચી જશે અને ત્યાં પણ હવે પોતે એસ્ટાબ્લિશ થઈ અને ત્યાંના જે કોષો છે એને નાશ કરી એને પોતાની વૃદ્ધિ શરૂઆત કરી દેશે. આ જે શબ્દ છે એને આપણે નામ આપવાનું છે મેટાસ્ટેસિસ, રોગ વ્યાપ્તિ. આ રોગ વ્યાપ્તિ શબ્દ એ અગત્યનો છે અને યાદ રાખવાનો છે નીટ માટે ખાસ, કારણ કે આ જે ગુણધર્મ છે એ પણ એવું છે. ફોર એક્ઝામ્પલ એવું વિચારી લઈએ કે મિસ્ટર એબીસી ને કિડની, એની અંદર ધીમે ધીમે આવી અસાધ્ય ગાંઠ નિર્માણ થઈ ચૂકી છે. હવે એ જે કિડનીનો પોર્શન છે એમાંથી હવે આ કોષો છૂટા પડી, પોસિબલ છે કે થોડાક લીવરમાં જશે, પોસિબલ છે થોડાક પેન્ક્રિયાઝમાં જશે, પોસિબલ છે કે થોડાક સ્ટમકમાં જશે, ઇસોફેગસ, બ્રેન. તો હવે ધીમે 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 જે કંઈ સજીવ શરીર છે તેના વિભિન્ન ભાગો તરફ જઈ અને પોતે હવે એ અંગોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દેશે. તો જ્યાં એક જગ્યાએ નિર્માણ થઈ ચૂકેલા જે કોષો હતા એ કોષો હવે આગળ વધી, જો તમે પણ એને ઘણીવાર સાંભળ્યું છે આપણે સમાજની અંદર કે ભાઈ આને સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને સ્ટેજ 4, તો આવા સ્ટેજની અંદર કેન્સર, તો આ સ્ટેજ 4 કેન્સર કે રોગ વ્યાપ્તિ, મેટાસ્ટેસિસ, કે જેમાં એક જગ્યાએ જે આવા મેલિગ્નન્ટ કોષો નિર્માણ થઈ ચૂક્યા છે તે હવે રુધિરમાં જશે અને રુધિર દ્વારા, કારણ કે રુધિર તો ભાઈ સર્ક્યુલેટરી સિસ્ટમ, તો એ અન્ય અંગો પાસે જઈ અને તેમને હવે નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દેશે. અને આ જે સ્ટેજ એ વધારે ભયજનક છે અને એ પછી કંટ્રોલમાં આવશે નહીં. ઓકે, તો રોગ વ્યાપ્તિનો જે ગુણધર્મ એ આપ સૌને યાદ રહેવો જોઈએ, મેટાસ્ટેસિસ. ઓકે, કે જેમાં એક સ્થાને રહેલી આ જે ગાંઠ એ હવે વિસ્તરણ પામશે અને અન્ય સજીવ શરીરના જે અંગો છે તેને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દેશે. એટલા માટે આપણે એને કહીએ છીએ ખૂબ જ ભયજનક, કીધું ડેન્જર રોગ છે. ઓકે, માત્ર તમારા કોન્સેપ્ટ એનાન્સર માટે સમજવાનું છે, માત્ર અહીંયા કોઈ જગ્યાએ તમારે લખવાનું નથી, કોઈ જગ્યાનું પ્રેઝન્ટેશન તમારે આપવાનું નથી, પણ તમારી સમજણ માટે કે હવે આ જે કેન્સર જે આપણે વાત કરી કે કોન્ટેક્ટ ઇન્હિબિશન ગુણધર્મ નથી અને પોતે હવે પોષક દ્રવ્ય માટે જે કે પણ સામાન્ય કોષો એમની સાથે સ્પર્ધા કરશે, તો ઓબ્વિયસલી હવે જો જે ફર્સ્ટ એની અંદર હવે થોડા ઘણા કેન્સરના આવા જે કોષો એ નિર્માણ થાય છે અને ત્યારબાદ એ જો પેરીવેસ્ક્યુલર ડિટેચમેન્ટ એનો વેસલ ડાયલેશન, જે કે પણ રુધિર વાહિની છે એ હવે ધીમે ધીમે ડાયલેટ થશે. બરોબર, હું તમને લઈ જાઉં છું એના એન્જિયોજેનેસિસ પ્રોસેસ તરફ, કારણ કે જે કે રુધિરના કોષોને પોષણ આપવાનું છે ને, તો પોષણ મેળવવા માટે હવે આ જે કેન્સરના કોષો છે ધીમે ધીમે એ પોતાની પાસે રુધિર કેશિકાઓનું નિર્માણ કરાવી લેશે અને એ રુધિર કેશિકા મારફતે તેમને મોટી માત્રામાં પોષણ મળશે. અને જેટલી વધુ માત્રામાં આ એન્જિયોજેનેસિસ મતલબ કે રુધિર કેશિકાઓનું નિર્માણ થવું, અને એ આ કેન્સરના કોષો માટે વધારે એવું આપણે કહી શકીએ કે અગત્યનું એટલા માટે બનશે કારણ કે એને હવે જો ઊંચા દરે, કારણ કે આવા કેન્સરના જે કોષો હોય છે એ બાબત પણ અહીંયા નોંધી લેજો તમે કે એનો કેરિયો જે પ્લાઝમિક ઇન્ડેક્સ છે, કે આઈ આપણે કહીએ છીએ ટૂંકમાં કે આઈ, એ જે ઇન્ડેક્સ એ બહુ ઊંચો હશે કારણ કે આ કોષો પાસે રિબોઝોમ્સ, ડીએનએ આ બધાની માત્રા વધારે હોય છે. કોષ કેન્દ્ર પણ એમનું સામાન્ય કોષો કરતા બહુ મોટું હોય છે, એટલે આ ઇન્ડેક્સ પણ એનો ઊંચો જાય છે કારણ કે ઓબ્વિયસલી એ હવે ખૂબ જ ઊંચા દરે એ વિભાજન પામવાના છે અને વિભાજન પામવાના છે તો કીધું એમ છે કે રો મટીરિયલની જરૂર પડશે, પણ આ રો મટીરિયલ સપ્લાય માટે પણ જો એ પોતે આખી એક સિસ્ટમ એવું કહી શકાય કે પછી એ આપણે એક શબ્દ હું તમને કહી શકું કે એ હાયર કરે છે,
જેમ આપણે એડ્સના જે HIV વાયરસ એ આખી જે ટી કોષો છે એનું કોષ કેન્દ્ર એટલે કે યજમાન કોષને હાયર કરતા હતા ને પોતાના નિર્માણ માટે, તેમ અહીંયા પણ કેન્સરના કોષો આખી રુધિર કેશિકાઓનું જે કે પણ જાળું છે એ પોતાની પાસે બનાવી લેશે અને હવે એ રુધિર એને પોષક દ્રવ્ય તમામ પ્રકારના સપ્લાય કરશે. તો હવે એ ડાયલેશન, હવે જો ધીમે ધીમે કોષો તો વિભાજન પામવાની શરૂઆત છે, જે આ તમને યલો પોર્શન હું બતાવું છું તે. અને હવે આ જે રુધિર કેશિકા જો વ્યવસ્થિત, આ સામાન્ય રુધિર કેશિકા રેડ પોર્શન, ધીમે ધીમે આ રુધિર કેશિકાઓ જો હવે થોડીક ડાયલેટ થશે ને ત્યાંથી જો હવે ધીમે ધીમે શાખાની શરૂઆત થઈ ગઈ, દેખાય છે તમને. ઓકે, હવે જો પોતે આ જે એન્જિયોજેનેસિસ પ્રક્રિયા એ આગળ વધી અને જો પોતે અહીંયાથી નોર્મલ આ જે હતી ભાગ રુધિર કેશિકાનો એ જો એ શાખા મૂકવા લાગી અને હવે સપ્લાય કરશે આવા રુધિર, એ કોને કરશે? કેન્સરના કોષોને. ઓકે, અને આ ક્રિયા જો એ સંપૂર્ણ રીતે આ બધા જ કેન્સરના કોષો એની ફરતે ફરતે આ જે રુધિર કેશિકા એ આવી ગઈ અને એમને પ્રોવાઈડ કરશે પોષક માધ્યમ. એટલે આ પ્રક્રિયા છે એન્જિયોજેનેસિસ. અને આ કેન્સરના નિર્માણ માટે અથવા કેન્સરના કોષોના પ્રોલિફરેશન માટે કીધું છે ને, કારણ કે આ એક પ્રસર્જિત કોષો છે, મોટી માત્રામાં નિર્માણ થયા જ રાખશે, અનકન્ટ્રોલેબલ છે. તો એન્જિયોજેનેસિસ એ આના માટે અગત્યનું બને છે અને આ કોન્સેપ્ટ એ માત્ર તમારી સમજણ માટે છે. ઓકે, વાત કરીએ હવે કેન્સર થવાના કારણ, કોઝિસ. તો એ કારણની વાત કરીએ તો એ કારણ કાં તો ભૌતિક હોઈ શકે, કાં તો એ કેમિકલ રાસાયણિક હોઈ શકે, અથવા તો એ બાયોલોજિકલ હોઈ શકે, જૈવિક કારકો. તો વન બાય વન જોઈએ. ભૌતિક કારકોની જો વાત કરીએ તો સામાન્ય રીતે કેન્સર ફેલાવતા કારકોને એક તો કાર્સિનોજન્સ કહેવાય. એક ડેફિનેશન છે યાદ રાખવા માટે, કાર્સિનોજન્સ જે કેન્સર ફેલાવે છે તે. તો એ પૈકી એક્સરે કિરણો અને ગામા રેડિયેશન એ આયનિક કિરણો છે અને યુવી રેડિયેશન એ બિન આયનિક કિરણો છે, જે ડીએનએ ને ઈજા પહોંચાડે છે અને એને નિયોપ્લાસ્ટિસિટી એની અંદર ફેરવી નાખશે. એટલે આ ભૌતિક કારકો છે, એક્સરે, યુવી રેડિયેશન. અને જો યુવી રેડિયેશન થી મેજોરિટી આપણને પણ ખ્યાલ છે કે ત્વચા એના કેન્સર થતા હોય છે. એટલા માટે તો જો ઓઝોન લેયર એનું કંઈક મહત્વ છે, જો તમને સમજાય તો. ઓકે, ત્યાર પછી રાસાયણિક કે ભાઈ તમાકુ, ધૂમ્રપાન. કારણ કે કેન્સર અટકાવવા માટે આપણે વાત કરીએ છીએ કે ભાઈ ધૂમ્રપાન ના કરવું જોઈએ. તો એ તમાકુ છે એના ધુમાડામાં રહેલ જે કે પણ રાસાયણિક કેન્સરજન પદાર્થો છે, બરોબર, એ કેન્સર થવા માટે જવાબદાર છે. અને કેન્સર પ્રેરતા જે વાયરસ છે એને કહેવાય છે ઓન્કોજેનિક વાયરસ. કારણ કે આ શબ્દ કીધું ને, કારણ કે કેન્સર નો અભ્યાસ આપણી જે બાયોલોજીની શાખામાં થાય છે તેને કહેવાય છે ઓન્કોલોજી. ઓન્કો કારણ કે ગ્રીક ભાષાનો શબ્દ છે અને એના આધારે શબ્દ છે કે ભાઈ ઓન્કોજેનિક જે નિર્માણ કરાવે છે. તો ઓન્કોજેનિક વાયરસ, અને એના વાયરસને, માફ કરજો, એના જનીનને કહેવાના હોય છે વાયરલ ઓન્કોજીન્સ. ઓકે, કે જે જનીન જવાબદાર છે, કારણ કે જનીન અને એમાંથી નિર્માણ થશે પછી પ્રોટીન, રાઈટ. હવે સામાન્ય જે કોષો છે એમાં પણ કોષીય ઓન્કોજીન્સ. આના માટે આ જો આકૃતિ છે ધ્યાનમાં લઈએ તો સામાન્ય આ કોષ છે અને સામાન્ય કોષ પાસે પણ એનો ડીએનએ છે. આ ડીએનએ છે એની પાસે, જોકે એવું પણ કદાચ હું કહી શકું કે અત્યારે જ મારા શરીરમાં જે કંઈ ડીએનએ છે એ ડીએનએમાં આવા પ્રોટો ઓન્કોજીન્સ એ કોઈને કોઈ સ્વરૂપે હાજર છે, મોટી માત્રામાં હાજર છે. પણ એને યોગ્ય ફેવરેબલ કન્ડિશન મળી નથી. ફેવરેબલ કન્ડિશન કયા પ્રકારની? કે કોઈ એવા ભૌતિક કારકોના સંપર્કમાં નથી, કોઈ એવા રાસાયણિક. કારણ કે હું સ્મોકિંગ નથી કરતો, તો ઓબ્વિયસલી ધૂમ્રપાન તો છે જ નહીં. તો આવા કોઈ પણ પ્રકારના ફેવરેબલ જે કન્ડિશન આપણે કહીએ છીએ તે આવા ઓન્કોજીન્સને મળી નથી. પણ જો હું હવે ધૂમ્રપાન કરવાની શરૂઆત કરી દઈશ તો ઓબ્વિયસલી એને એક વાતાવરણ મળી જશે અને આવા જે પ્રોટો ઓન્કોજીન્સ એ હવે પોતે રૂપાંતરિત થઈ જશે સક્રિય સ્વરૂપમાં. કારણ કે પ્રો છે, પોતે અત્યારે નિષ્ક્રિય સ્વરૂપમાં છે, પણ હવે જો એને ટ્રિગર આપવામાં આવશે કોઈ પણ સ્વરૂપે, કારણ કે વધારે પડતું જ્યાં યુવી રેડિયેશન છે એ વિસ્તારમાં હાજર હશે,
તો પોસિબલ છે કે મને આ ત્વચાના કેન્સરની શરૂઆત થઈ જશે. ઓકે, તો આવા હવે જે પ્રોટો ઓન્કોજીન્સ એને જો આ પ્રકારે યુવી રેડિયેશન, એક્સરે કિરણોની વધારે આપણે વાત કરીએ તો ઇન્સર્શન, પછી ગામા રેડિયેશન છે અથવા આવા કોઈ પણ રાસાયણિક ફેક્ટર્સ કે જે કેન્સરને પ્રેરે છે, જો એ બધું એને મળી જશે તો એ પોતે આ જે ઓન્કોજીન્સ જે પ્રો સ્વરૂપે છે એ પોતે હવે સક્રિય સ્વરૂપમાં આવી જશે અને ત્યારબાદ એ પોતે હવે જે કંઈ આપણા સામાન્ય કોષો છે તેને ફેરવી નાખશે કેન્સરના કોષોની અંદર. તો આ પણ એક ફેક્ટર છે. ઓકે, કે જ્યાં કોષીય ઓન્કોજીન્સ અથવા તો પ્રોટો ઓન્કોજીન્સ એ ચોક્કસ પરિસ્થિતિ એની અંદર પોતે હવે એક્ટિવેટ થઈ જશે અને સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત જે કોષો એની અંદર એ રૂપાંતરિત કરી દેશે. એટલે આ એક કોન્સેપ્ટ પણ યાદ રાખવાનો છે, પ્રોટો ઓન્કોજીન્સ એનું એક્ટિવેશન, અને આ પ્રોટો ઓન્કોજીન્સ પાસે પણ ક્ષમતા છે જો એને સક્રિય કરવામાં આવશે તો એ સામાન્ય કોષોને કેન્સરના કોષોમાં ફેરવી નાખશે. ઓકે, વાત કરીએ હવે કેન્સરના ટાઈપ્સ. જો કે આ તમારી એનસીઈઆરટીમાં નથી, નીટ માટે આઈએમપી છે, એટલે તમારી બુકની અંદર આ લખી પણ લેજો, ટાઈપ્સ ઓફ કેન્સર. તો કેન્સરનું જે વર્ગીકરણ એ પેશીનું ઉદ્ગમ સ્થાન છે, એટલે કે કઈ જગ્યાએથી આ પેશી નિર્માણ થાય છે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે સજીવ શરીરનું જે નિર્માણ એ 3 ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર એમાંથી ઉદ્ભવે છે. તો પહેલો પ્રકાર જોઈએ કાર્સિનોમા, કે જે અધિચ્છદીય પેશીનું કેન્સર છે, એપિથેલિયલ ટિશ્યુ. તો આ ટિશ્યુને જો નુકસાન થશે, અધિચ્છદ પેશીને જો નુકસાન થશે તો એને અંતર્ગત જે કંઈ પણ અંગો છે તેને નુકસાન થશે. કારણ કે આપણા જે ઇન્ટરનલ ઓર્ગન છે એની પાસે અધિચ્છદીય પેશી હાજર છે, જેમાં 85 to 90% ઓકે મોટા ભાગનો આ કેન્સર આને લઈને થાય છે સજીવ શરીરની અંદર, કારણ કે એનું કન્ટ્રીબ્યુશન પણ હાઈ છે, 85 to 90%. ફોર એક્ઝામ્પલ, મગજ, પછી મુખ ગુહા એનું કેન્સર, જડબાનું કેન્સર, આંતરડાનું, ફેફસા, ગ્રીવા, ગ્રંથિ, બ્રિસ્ટ, સ્તન કેન્સર. તો આ બધા અધિચ્છદીય પેશી એટલે કે કાર્સિનોમા પ્રકારના કેન્સર, અને ખાસ મેલોનેમા, કારણ કે આ શબ્દ ત્વચા સાથે સંકળાયેલો, કારણ કે ત્વચાની અંદર મેલેનોસાઇટ આવેલા છે જે અત્યારે અમારી ઘઉંવર્ણી જે ત્વચા છે તેના માટે જવાબદાર છે, કારણ કે ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ છે. તો મેલેનોસાઇટ જ્યારે હવે એ પોતે કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરિત થશે તો જો હવે ત્યાં પણ અનિયંત્રિત વૃદ્ધિ કોષોની, અને એ હવે ઓળખાશે પછી મેલોનોમા નામનું કાર્સિનોમા કેન્સર. અને સ્ત્રીઓની અંદર બ્રિસ્ટ કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સર આ સામાન્ય છે. અને ફેફસાના કેન્સરથી એપ્રોક્સી 31.5% એ મેલ અને 25% ફિમેલ એના મૃત્યુ થતા હોય છે. આ માત્ર જાણકારી માટે. પણ આપણે ટાઈપ્સ યાદ રાખવાનો છે. પહેલો, કાર્સિનોમા જે સંકળાયેલો છે આ અધિચ્છદીય પેશી સાથે, અને શબ્દ યાદ રાખવાનો છે મેલેનોમા, કે જેમાં મેલેનોસાઇટ એટલે કે આપણે જે રંગકણ કહીએ છીએ આપણા, એની અંદર કેન્સર થાય છે. એટલે આ ત્વચાનું કેન્સર જે યુવી રેડિયેશનથી મોટા માત્રામાં આ થશે. ઓકે, સેકન્ડ ટાઈપ સાર્કોમા, જે મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ થતી જે પેશી એની અંદર અસાધ્ય વૃદ્ધિથી આ સાર્કોમા થશે. એટલે શબ્દ યાદ રાખવાના છે, કાર્સિનોમા અધિચ્છદ પેશી, સાર્કોમા મધ્ય ગર્ભસ્તર પેશી, કે જેમાં એપ્રોક્સી 1% જેટલા પેશન્ટ આ કેન્સરથી પીડાતા હોય છે. લાઈક અસ્થિનું કેન્સર, કાસ્થિનું કેન્સર, ચરબી, ફેટ. જો એ અસ્થિનું કેન્સર હશે તો એ ઓળખાશે ઓસ્ટિયો, કારણ કે આ બધા ગ્રીક ભાષાના શબ્દ પરથી, કારણ કે ઓસ્ટિયો એ શબ્દ છે અસ્થિ માટે, તો ઓસ્ટિયો સાર્કોમા. સ્નાયુ હશે તો માયલોનોમા તરીકે માયોસાર્કોમા, અને લસિકા ગાંઠ હશે તો લિમ્ફોમા સાર્કોમા. ઓકે, જો અહીંયા બધા છે એન્જિયોસાર્કોમા, રુધિર કેશિકાની વાત કરીએ તો ઓસ્ટિયો સાર્કોમા. પછી બીજું વ્યક્તિના નામ પરથી એવિંગ સાર્કોમા, એ પણ અસ્થિ આપણે બોન. ત્યાર પછી કોન્ડ્રો કાસ્તી, બરોબર, કોન્ડ્રોસાઇટ પરથી, તો એ કોન્ડ્રોસાર્કોમા. ત્યાર પછી જેને આપણે અત્યારે વાત કરીએ હમણે ચરબી, તો કે લિપોસાર્કોમા. જીઆઈ ટ્રેક્ટ, તો કે એનું પણ સ્ટોમલ સાર્કોમા. ઓકે,
તો આ પ્રકારના જે કેન્સર એ નામ પણ તમારે યાદ રાખવાના છે નીટ માટે સ્પેશિયલ. ઓકે. અને ત્યાર પછી ત્રીજા પ્રકારનું જેને કહેવાય હિમેટોપોયટિક, આપણે નામ આપ્યા છે ત્યાં લ્યુકેમિયા અને લિમ્ફોમા, જે ખાસ કરીને હિમેટોપોયટિક જે કોષો એનું આ કેન્સર છે. જો લ્યુકેમિયાની વાત કરીએ તો એ શબ્દ છે રુધિરના શ્વેત કણો સાથે સંકળાયેલો. અને તમે બાજુની સ્લાઇડમાં જોઈ શકો છો કે આ હેલ્ધી બ્લડ છે કે જેની અંદર આરબીસી ની માત્રા વધારે હોય છે, કારણ કે મનુષ્યની અંદર એપ્રોક્સી 50 to 55 lakhs પર ક્યુબની અંદર એટલું રુધિરની અંદર આરબીસી, તો હેલ્ધી બ્લડ કે જેમાં હવે આ ડબ્લ્યુબીસી એ થોડી માત્રામાં. પણ લ્યુકેમિયા કેન્સરની અંદર હવે આ જે ડબ્લ્યુબીસી એ એપ્રોક્સી 1 લાખ કરતા પણ વધી જાય છે. તો આ લ્યુકેમિયા કેન્સર છે, કારણ કે જો સામાન્ય ઇન્ફેક્શન હશે તો એ એપ્રોક્સી જે આપણે સામાન્ય 7,000 થી 11,000 જે કોષો છે એમાંથી પોસિબલ છે કે એ 15,000 20,000 સમથિંગ થાય, તો એ સામાન્ય ઇન્ફેક્શન છે, એ કેન્સર ના કહેવાય. પણ એની સંખ્યા લાખ કરતા પણ જો વધી જશે 1 ml, તો આને કહેશું આપણે લ્યુકેમિયા પ્રકારનું કેન્સર, કે જે ખાસ ડબ્લ્યુબીસી સાથે સંકળાયેલું છે, જેમાં શ્વેત કણોની સંખ્યા વધી જશે અને એવા જે પ્રીમેચ્યોર જે શ્વેત કણ છે એની પણ સંખ્યા વધી જશે. ઓકે, તો આ વાત થઈ લ્યુકેમિયા. લિમ્ફોમા, જે આપણે લિમ્ફેટિક સિસ્ટમ છે, લસિકા આખું તંત્ર છે, તેની સાથે સંકળાયેલો શબ્દ છે. તો એ બરોળ અને જે લિમ્ફિક સિસ્ટમ એની સાથે સંકળાયેલો શબ્દ લિમ્ફોમા. અને જે થવાનું કારણ રંગસૂત્ર 8 અને રંગસૂત્ર 14, મનુષ્યની અંદર આ દૈહિક રંગસૂત્ર છે અને એમની વચ્ચે ટ્રાન્સલોકેશન, એનો અર્થ એવો થઈ ગયો કે 14મા નંબરના રંગસૂત્રનો થોડોક ભાગ એ સ્થળાંતર પામી અને 8મા નંબરના રંગસૂત્રના ભાગ સાથે જોડાઈ ગયો. તો 8મા નંબરના રંગસૂત્ર થોડોક ભાગ એ 14મા નંબરના રંગસૂત્ર સાથે જોડાઈ ગયો અને ટ્રાન્સલોકેશન કહેવાય, આદાન પ્રદાન આપલે. તો આવી પ્રકારના હવે ફેરફાર થશે તો એનાથી પણ આ કેન્સર થાય છે. ઓકે, અને આની વધારે તો ડિટેલ આપણે જ્યારે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા જ્યારે ચાલશે ત્યારે વધારે વિગતે આની વાત કરીશું. અત્યારે માત્ર નામ છે ને, નામ છે બર્કિટ લિમ્ફોમા, કારણ કે એ પણ એક સર્જન અને સર્જનના નામ પરથી યાદ રાખવાનું છે, બર્કિટ લિમ્ફોમા. ઓકે, રાઈટ. હવે એના નિદાન, ડાયગ્નોસિસ, એની ટેસ્ટ, કારણ કે આપણને પણ ખ્યાલ જો 3 પ્રકારના કેન્સર, સાર્કોમા, કાર્સિનોમા અને હિમેટોપોયટિક તરીકે લ્યુકેમિયા. તો એ કયા પ્રકારનું કેન્સર છે એની પણ તપાસ કરવી પડશે, એનું પણ ડાયગ્નોસિસ કરવું પડશે. તો એનું નિદાન, તો એ નિદાનની જે કે પણ ટેસ્ટ છે એની અંદર જોઈએ તો પહેલી વાત છે દાક્તરી તપાસ. ઓકે, કે જેમાં એ જે કે ડોક્ટર છે, ઓન્કોલોજિસ્ટ છે, એ વિવિધ પ્રકારના જે કે પણ સાધનો છે એ સાધનોની મદદથી એની તપાસ કરી એનું નિદાન કરશે. જરૂર જણાશે તો એન્ડોસ્કોપી પણ કરશે. ઓકે, તો આ પહેલી ટેસ્ટ એટલે કે દાક્તરી તપાસ. બીજી ટેસ્ટ હિસ્ટોપેથોલોજીકલ એટલે કે પેશી વિદ્યાકીય, એટલે કે જે કેન્સર થયું છે, જે ઓલા અનિયંત્રિત કોષો છે એની ચકાસણી કરવાની છે. હવે કેન્સરની ચકાસણી માટે બાયોપ્સી કરાવવાની આવે છે. બાયોપ્સી ફોર એક્ઝામ્પલ જો અહીંયા એક નીડલ એ મારફતે જે કંઈ કેન્સરગ્રસ્ત કોષો છે એનો થોડોક ભાગ એ ત્યાં લેવામાં આવે છે, અને આપણે બાયોપ્સી કહીએ છીએ. અથવા તો કોઈ માનો કે કટિંગ, શસ્ત્રક્રિયા દ્વારા પણ બાયોપ્સી લેવાય છે. એટલે કે કેન્સરગ્રસ્ત ભાગ એને ત્યાંથી લઈ અને ત્યારબાદ લેબોરેટરીની અંદર એની તપાસ કરવી. તો આ શબ્દ છે બાયોપ્સી. અને આ બાયોપ્સી માટે જો વાત કરીએ તો ગર્ભાશયનું જે કેન્સર છે અથવા ગર્ભાશયના મુખ પાસે એટલે ગ્રીવા, તો એના માટે આ બાયોપ્સી પર્ટિક્યુલર શબ્દ તરીકે ઓળખાય છે, જેને કહેવાય છે પેપ્સમિયર. અને આ શબ્દ તમને ડાયરેક્ટ પૂછે છે, કોના માટે પેપ્સમિયર બાયોપ્સી? તો કે ભાઈ ગર્ભાશયના કેન્સર માટે. આ શબ્દ યાદ રાખવાનો છે નીટ માટે. તો કે ગર્ભાશય અથવા તો ગર્ભાશયનું મુખ એનું જો કેન્સર હોય તો તેના માટે પેપ્સમિયર છે. તો બાયોપ્સી તે પણ એ ત્યાંથી જે કોષો છે એ કોષોને ત્યાંથી લેવામાં આવે છે, જેને આપણે નામ આપીએ છીએ પેપ્સમિયર. ઓકે, અને લ્યુકેમિયા કે રુધિર જેવા કિસ્સામાં રુધિર અને અસ્થિ મજ્જામાં વધતા જતા જે કોષો એની માત્રાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, ત્રીજી કસોટીની વાત કરીએ તો વિકિરણ કસોટી.
જ્યાં સામાન્ય રીતે શરીરના જે કે પણ આંતરિક અંગો છે એની અંદર તપાસ કરવા માટે રેડિયોગ્રાફી તરીકે એક્સરે કિરણોનો ઉપયોગ, સીટી સ્કેન ફૂલ નેમ પૂછે છે, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, એમઆરઆઈ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. નીચે જો આ એની આકૃતિ છે એમઆરઆઈ, અને એમઆરઆઈ કેવી રીતે પછી આપણને સ્કેન કરીને ઇમેજ આપશે એ આ બ્રેઇન મેટાસ્ટેસિસ કે જે મગજની અંદર જે રોગ વ્યાપ્તિ છે તે આ રીતે દેખાતી હોય છે ઇમેજની અંદર. સીટી સ્કેનની અંદર એક્સરે કિરણોનો ઉપયોગ કરી અને ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ જે આપણે આપ્યું છે તે. અને એમઆરઆઈની અંદર પણ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયનિક કિરણો. આ પણ નીટ માટે ડાયરેક્ટ પ્રશ્નો છે કે સીટી સ્કેનમાં કયા કિરણો, એક્સરે કિરણો અને એમઆરઆઈની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયનિક કિરણો કરશે શું? સજીવ શરીરની અંદર ચાલતી જે કે પણ પેથોલોજીકલ અને દેહ ધાર્મિક જે ક્રિયા છે એમાં ફેરફાર થાય છે. ઓબ્વિયસલી થવાના છે કારણ કે એન્જિયોજેનેસિસ પ્રક્રિયા પણ થશે. તો બધા ફેરફાર એ નોંધે છે અને એની આવી એક ઇમેજ એ મોકલી આપે છે જેનો અભ્યાસ ડોક્ટર કરે છે અને એનું નિદાન કરશે. તો 4 ટેસ્ટ ઓકે નિદાનની જે કે પણ કસોટી છે એમાં દાક્તરી તપાસ, હિસ્ટોલોજીકલ, વિકિરણ અને ચોથી હવે ટેસ્ટ છે એને આપણે નામ આપીએ છીએ લેબોરેટરી. બરાબર, લેબની અંદર જે કંઈ કાર્ય થાય તે. તો લેબની અંદર પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન, જેને અંગ્રેજીમાં યાદ રાખજો કેન્સર સ્પેસિફિક એન્ટીજન, એની વિરુદ્ધ એન્ટીબોડી દાખલ કરાવી અને એની ભાળ મેળવાય છે. અને હાલની તકનિકની અંદર પણ હવે ઘણા એવા ટ્યુમર માર્કર્સ તૈયાર છે કે જેના દ્વારા પણ એ કેન્સર એની નિદાન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ AFP આલ્ફા ફેટોપ્રોટીન યકૃતની અંદર અહીંયા તમે જોઈ શકો છો લીવર કેન્સર, તો એ પણ આલ્ફા ફેટોપ્રોટીન અને ટેસ્ટિક્યુલર એની અંદર પણ જો આલ્ફા ફેટોપ્રોટીન નામનું દ્રવ્ય એ શરીરની અંદર મોકલાય છે અને ત્યારબાદ એની જે કોન્સન્ટ્રેશન એ કેટલું નિર્માણ થયું છે એ પણ જાણકારી મેળવાય છે. તો આવા છે કોણ? તો કે ટ્યુમર માર્કર છે, રેખકો છે, અને એનું કોન્સન્ટ્રેશન સજીવ શરીરની અંદર કેટલી માત્રામાં વધ્યું છે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે સજીવ શરીરની અંદર જે કે પણ દ્રવ્ય છે એ એક ચોક્કસ માત્રા છે. એ માત્રામાં જો વધઘટ થશે તો ઓબ્વિયસલી એ સજીવ શરીરની અંદર કોઈક ને કોઈક ખામી તો હશે, તો જ એ માત્રા વધઘટ થાય. અને ફોર એક્ઝામ્પલ વાત કરું તો તમને સીધી ખ્યાલ પડશે લાઈક ડાયાબિટીસ. તો જે ગ્લુકોઝની જે માત્રા છે એ માત્રા અપ ટુ 120 to 180 જે મિલીગ્રામ પર ડેસીલીટર, પણ જો એમાં વધઘટ થઈ છે તો કાં તો ઘટ છે તો હાઇપોગ્લાયસેમિયા અને જો વધ્યું છે તો હાઇપર. તો આવી જ પરિસ્થિતિ જ્યારે થશે કેન્સરની ત્યારે પણ આવા જે રસાયણો છે પર્ટિક્યુલર શરીરમાં એનું કોન્સન્ટ્રેશન જે યુઝ્યુઅલ જે નોર્મલ છે એની કરતાં વધે છે અને એ પછી લેબની અંદર એની કસોટી થાય છે. ઓકે, ત્યાર પછી પ્રોસ્ટેટ કેન્સર માટે PSA એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન, આલ્કલાઇન ફોસ્ફેટેઝ અસ્થિ માટેનું કેન્સર, અને ત્યાર પછી કાર્સિનો એમ્બ્રિયોજેનિક એન્ટીજન કે જે ખાસ કરીને GI ટ્રેક, અને જો આપણે વાત કરીએ તો ઓવેરિયન એટલે કે જે અંડપિંડ છે એના કેન્સર માટે પણ આ બધા રેખકો છે એનો કોન્સન્ટ્રેશન એ મપાય છે. ઓકે, અને જો ચોક્કસ કેન્સરના નિદાન માટે આનુવંશિક રીતે જો થવાની સંભાવના એટલે કે કેન્સર એ આનુવંશિક રીતે જો થતો હશે તો આણ્વીય જીવવિજ્ઞાન તકનીકનો ઉપયોગ કરવામાં આવશે કે જેની અંદર એ જનની ઓળખ કરી અને ત્યારબાદ એને કેવી રીતે અટકાવી શકાય તે એની સારવારમાં. ઓકે, તો આ લેબોરેટરી ટેસ્ટ છે. એટલે 4 પ્રકારે આ જે કેન્સર એનું ડાયગ્નોસિસ કરવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ ટ્રીટમેન્ટ. તો કેન્સરની જે કે પણ સારવાર છે, કીધું ને કેન્સર 100% ક્યોરેબલ નથી, એની માત્ર સારવાર છે. અને સારવાર કાં તો એ શસ્ત્રક્રિયા સર્જિકલ રિમૂવલ કે જે કંઈ ભાગ છે એને તમે કાઢી નાખો, ત્યારબાદ વિકિરણ સારવાર, ઓકે, જે કંઈ પણ આપણે રેડિયેશન છે થેરાપી એ પણ આપી શકાય, પ્રતિકારકતા એન્ટીબોડી, ઓકે, એ પણ એમાં દાખલ કરી શકાય. લાઈક આપણે જે પ્રીવિયસ વાત કરી હતી આલ્ફા ઇન્ટરફેરોન્સ આપી શકાય. તો વિકિરણ સારવારની જો વાત કરીએ તો જે કંઈ કેન્સર ગાંઠ છે એને ઘાતક રૂપે વિકિરણની સારવાર આપવામાં આવશે, અને એ પણ ધ્યાન રાખવામાં આવશે કે આ વિકિરણ દ્વારા સામાન્ય કોષને ઈજા ન થાય. આ પહેલી બાબત. બીજી રસાયણ
કે જેની અંદર આખી કેમોથેરાપ્યુટિક એજન્ટ્સ, બરાબર, વિનક્રિસ્ટિન, વિનબ્લાસ્ટિન, આ બે નામ છે એન્ટીબાયોટિક્સ, એ કેન્સર થેરાપીમાં અપાય છે. પણ ઘણી વખત એવું થશે કે આની કંઈક સાઇડ ઇફેક્ટ હશે. તમે જોતા હશો, લાઈક તમે જો અત્યારે હવે કદાચ સર્ચ મારો એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે, તો એને મુંડન છે. શા માટે? કારણ કે કેમોથેરાપી એટલે કે કેમોથેરાપી લે છે અને એ દરમિયાન આ વાળ જે કંઈ ગ્રોથ છે એ ડિગ્રેડ થાય છે અને વાળ એની જે ફોલિક્યુલ્સ, જેને આપણે એની પુટિકા કહીએ છીએ, ત્વચાની અંદર હોય અને એમાં જો એની પુટિકા હોય તો પુટિકા નાશ પામે છે, એટલે કે હવે હેર એ લોસ, તો વાળ ઉતરી જશે. આપણા જે આરબીસી મોટી માત્રામાં ડિસ્ટ્રોય થશે, તો એનિમિયા, આ બધી થોડીક એની આડઅસર છે. અને એટલે જો ડોક્ટર્સ પર્ટિક્યુલર કેમોથેરાપી પર જતા નથી, એ આખી જે સારવાર છે કોમ્બિનેશનમાં છે. કારણ કે એટલું થેરાપ્યુટિક જે એજન્ટ છે એની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે. એટલા માટે આ કેન્સરની જે સારવાર છે એ સંયુક્ત રીતે શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણ ઔષધો, જેને આપણે કહીએ છીએ કેમોથેરાપી, પણ આ બધાની સંયુક્ત સારવાર છે, કોઈ એક સાથે નહીં આગળ વધે. એટલે આ પણ એક ધ્યાનમાં લેજો. અને ત્રીજી સારવાર પ્રતિકારકતા, કે જેમાં જૈવિક પ્રતિચાર રૂપાંતરકો, બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર્સ, કારણ કે ઘણી વખત કેન્સરના કોષો આપણા પ્રતિકાર તંત્ર દ્વારા ઓળખી શકાતા નથી, તો ત્યારે આવા મોડિફાયર્સ એ મોકલાય છે અને એ ઓળખે છે અને ત્યારબાદ પ્રતિકાર તંત્ર સક્રિય થશે. અને ફોર એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ટરફેરોન, કારણ કે આપણને ખ્યાલ છે કે ઇન્ટરફેરોન્સ કેન્સરગ્રસ્ત જે કોષો છે એ દરમિયાન એ જે કંઈ પણ સારા જે કોષો એની સાથે બંધાય છે અને ખાસ કરીને જે ચેપ લાગે છે એને અટકાવે છે. ઓકે, તો આ આલ્ફા ઇન્ટરફેરોન્સ, કારણ કે ખાસ કરીને ઇન્ટરફેરોન્સ તો આપણે જોયા હતા વાયરસગ્રસ્ત જે કોષો હતા એને ચેપ સામે રક્ષણ આપશે. તો હવે આ પણ અત્યારે રિસર્ચમાં ઇન્ટરફેરોન્સ આધારિત આખી આપણે જોઈએ તો સારવાર, એ સારવાર પણ અપાય છે. ઓકે, રાઈટ. ઓકે, જે કંઈ હોમવર્ક, તો કેન્સર થવા માટેના જરૂરી કારણો, સાધ્ય અને અસાધ્ય ગાંઠ વચ્ચેનો તફાવત, નિદાન વિશે ટૂંક નોંધ અને કેન્સરના પ્રકાર. ઓકે, અને વર્કશીટ તમારે સોલ્વ કરવાની છે પ્રશ્ન નંબર 71 થી લઈ અને 127. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું નશાકારક પદાર્થો, ડ્રગ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ. ઓકે, આશા રાખું છું કે આપ સૌ રસ સાથે અભ્યાસ કરી રહ્યા છો. ઓકે, અને જે કંઈક કોન્સેપ્ટ હશે, કારણ કે આપણે આગળ વધવાનું છે કોન્સેપ્ટ બેઝ પર જ, તો ફરી મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.